નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. અને આજનો આપણો વિષય છે ધોરણ 8. ધોરણ 8માં મિત્રો આજે આપણે શીખીશું વિષય ગુજરાતી. ગુજરાતી વિષયનો મિત્રો એકમ છે 3. સુંદર મજાનો એકમ છે જેનું નામ છે ગઢની રઢ છોડો. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે ગઢની રઢ છોડો, કે જેમાં રાજાની પ્રજા પ્રત્યેની ચિંતા, પ્રજાનો રાષ્ટ્રપ્રેમ, પોતાના રાજ્ય માટે, પોતાના રાજા માટે પ્રજા શું શું કરી શકે, રાષ્ટ્રપ્રેમ કેવો હોય તેની સુંદર મજાની વાત મિત્રો આપણને આ એકમમાંથી શીખવા મળે છે. તો તમે આ એકમને માણ્યો હશે, શીખ્યો હશે અને સમજ્યા હશો. તો સુંદર મજાની આ લોકકથાને શીખ્યા બાદ હવે આપણે આ એકમ વિશે શીખતા જઈએ. તો મિત્રો, આ જે એકમ છે તેના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી. પરીક્ષામાં કૃતિના કર્તા એટલે કે આ પાઠના લેખક કોણ છે તેવો પ્રશ્ન પૂછાય તો ભાનુકુમાર ત્રિવેદી. અને આ જે એકમ છે તેનો પ્રકાર સાહિત્ય પ્રકાર છે લોકકથા. પરીક્ષામાં ક્યારેક સાહિત્યનો પ્રકાર પૂછાતો હોય છે તો ઉત્તર લખીશું લોકકથા. આગળ જોઈએ મિત્રો. હવે જોઈએ આ એકમના શબ્દાર્થ. જ્યારે મેં વિડીયો બનાવ્યા છે ત્યારે ફરજિયાત કહું છું, શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યાંક સમાનાર્થી કે શબ્દ સમૂહ પૂછાય તો આપણે તેનો ઉત્તર લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. તો જોતા જઈએ આ એકમમાં કયા કયા શબ્દાર્થ છે. કાજલ એટલે મેષ, બનાસની ધરતી એટલે બનાસકાંઠા જિલ્લાની ધરતી, નિંદ્રા એટલે ઊંઘ. આગળ જોઈએ આઈ વરુડી, જેનો અર્થ થશે નડેશ્વરી માતાને લોકબોલીમાં નામ. રાણા એટલે રાજા, ઉચાટ એટલે ચિંતા. પરીક્ષામાં મિત્રો સમાનાર્થી શબ્દોમાં પૂછાઈ શકે તેવા શબ્દો છે. વેરો એટલે કર, મલક એટલે વિસ્તાર અથવા નાનું રાજ્ય. તમારા પાઠ્યપુસ્તકમાં મલકને અલગ રંગથી દર્શાવેલો નહીં. હાવજડી એટલે કે સાવજડી અથવા સિંહણ. ખુમારી એટલે આંખમાં દેખાતો નશો. આગળ જોઈએ પદ એટલે દરજ્જો અથવા ગર્વ. ભાયાટ એટલે રાજાનો પિતરાય. જાગીરદાર એટલે જાગીર ધરાવનારું. આગળ જોઈએ અટારી એટલે ઝરૂખો અથવા છજુ. સામંત એટલે વીર યોદ્ધો, રાજાનો મોટો જાગીરદાર. માઠી વાતો એટલે કે ખરાબ સમાચાર. આગળ જોઈએ કાંધ એટલે ખંભો. રંગે ચંગે એટલે ધામધૂમથી. ગઢ એટલે કિલ્લો. આગળ વધીએ તો મિત્રો, આ રીતે એકમમાં આપણને જે સમાનાર્થી શબ્દો આપ્યા છે તે જોઈએ. હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલો શબ્દ મિત્રો આપણને આપ્યો છે બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ. મિત્રો, તેનો ઉત્તર આપણને ખબર જ છે, ઝરૂખો. આગળ વધીએ ત્યારબાદ મંજૂરી માટે રજૂ થતી સૂચના અથવા પ્રસ્તાવ. મિત્રો, આપણે તેને કહીશું દરખાસ્ત. આગળ જોઈએ એક કાનથી બીજે કાને એમ ફરવું. તો મિત્રો, સુંદર મજાનો શબ્દ છે કર્ણોપક્રમ. આગળ વધીએ પિયરથી વહુને વિધિસર શ્રાશ્રય વળાવી આવતી તે. તો મિત્રો, તેના માટેનો શબ્દ છે આણ. આગળ વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું. તો મિત્રો, આપણને ખબર છે એને કહીશું આપણે બાંધણી. ત્યારબાદ જોરથી ફૂંકાતો પવનનો અવાજ. તો મિત્રો, તેના માટે શબ્દ છે સમસમ. સુસવાટો પણ કહેવાય, પરંતુ પાઠ્યપુસ્તકમાં આપણને શબ્દ આપ્યો છે સમસમ. આગળ તો મિત્રો, આ રીતે આપણને શબ્દ સમૂહ આપ્યા છે. હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય કે સ્વાધ્યાયમાં કયા કયા પ્રશ્નો આપ્યા છે. તો મિત્રો, સ્વાધ્યાયનો આપણા માટે પહેલો પ્રશ્ન છે દરેક એકમમાં હોય છે તેમ વાતચીત. વાતચીતમાં જે પ્રશ્નો પૂછેલા છે તેના ઉત્તરો જોતા જઈએ. તો પ્રશ્ન પહેલો આપણને આ રીતના આપ્યો છે તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી. તો મિત્રો, તમને જ ખબર હોય તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી. તો 9 ના ઉત્તર આ પ્રમાણે લખીશું. મને પરીક્ષા આવવાની હોય તેની આગલી રાત્રે કોઈ કામ કરવાની ચિંતા હોય ત્યારે ઊંઘ આવતી નથી. એમ મિત્રો, તમને ક્યારે ઊંઘ નથી આવતી એ તમારે અહીં નોંધવાની છે. આગળ પ્રશ્ન 2 તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે લખો. મિત્રો, તમે કોઈ બહાદુરીનું કામ કર્યું હોય એ તમારે અહીં નોંધવાનું છે.
તો જોઈએ નમૂનારૂપ ઉત્તર. એક દિવસ ખાડામાં ગલુડિયું પડી ગયું હતું. ગલુડિયું એટલે કૂતરાનું બચ્ચું. તેને મેં મારા મિત્રની મદદથી બહાર કાઢ્યું હતું અને તેને એની મા પાસે છોડી આવ્યા હતા. આમ એક સારું કાર્ય કરવાનો સુખદ અનુભવ થયો. તો મિત્રો, આ રીતે મેં એક ખાડામાં પડેલા ગલુડિયાને બચાવ્યું હતું. એમ તમે કોઈ બહાદુરી વાળું કામ કર્યું હોય તો તમારે અહીં લખવાનું છે. તો આ રીતના નમૂનારૂપ ઉત્તર તમે લખી શકો. હવે આગળ વધીએ. પ્રશ્ન 3, તમે કોઈ કિલ્લો જોયો છે? કયો? મિત્રો, તમે જો કોઈ કિલ્લો જોયો હોય તો તે તમારે નોંધવાનો છે. તો ઉત્તર આ પ્રમાણે: હા, મેં ચિત્તોડગઢનો કિલ્લો અને જૂનાગઢનો કિલ્લો જોયો છે. એમ તમે જે કિલ્લો જોયો હોય તે તમારે અહીં નોંધવું. તમને કિલ્લા વિશે તો મિત્રો ખ્યાલ આવી જ ગયો હશે. હવે ચોથો પ્રશ્ન: કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? તો જોઈએ ઉત્તર. કિલ્લો જે તે રાજ્યના ગામ કે નગરને દુશ્મનોથી રક્ષા કરવા, ચોર અને લૂંટારાઓથી બચવા માટે બાંધવામાં આવતો હતો. તો મિત્રો, આટલા માટે કિલ્લો બાંધવામાં આવે છે. તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? મિત્રો, તમે સાથે મળીને ભેગા મળીને જે કામ કરતા હોય તે તમારે અહીં નોંધવાના છે. તો જોઈ શકીએ, હું સાથે મળીને સફાઈ કાર્ય, પ્રાર્થના સભા, રમતો રમવી, એમ ઘણા બધા કામ કરી શકું છું. મિત્રો, આપણા દૈનિક કાર્યો સિવાય આપણે આપણા જીવનના લગભગ મોટા ભાગના કાર્યો સાથે મળીને કરીએ છીએ. તો મિત્રો, આ નમૂનારૂપ ઉત્તર છે. તમે જે કામ કરતા હોય તે તમારે અહીં નોંધવાનું છે. હવે આગળ જોઈએ. ત્યારબાદ 6, યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? જોઈએ ઉત્તર. યુદ્ધનો સામનો કરવા લશ્કર તૈયાર કરવું પડે, કિલ્લો બાંધવો પડે, હથિયાર બનાવવા પડે, સૈનિકોને નવી નવી યુદ્ધ પદ્ધતિ શીખવાડવી પડે. તો મિત્રો, યુદ્ધનો સામનો કરવો હોય તો મિત્રો આવી તૈયારી કરવી પડે. આગળ વધીએ. પ્રશ્ન 7 મિત્રો આ પ્રમાણે આપ્યો છે: આવી કોઈ બીજી વાર્તા તમે જાણો છો તો કહો. મિત્રો, આવી તમે બીજી કોઈ વાર્તા જાણતા હોય, જે આપણે એકમ જોયું એમાં જે રાજાની અને પ્રજાની વાત છે, પ્રજાએ કેવી રીતના પેલા સૈનિકોને ભગાડ્યા, પ્રજાએ કેવી રીતના રાજાને મદદ કરી, આવી કોઈ લોકકથા, લોક વાર્તા તમે જાણતા હોય તો તે તમારે કહેવાની છે. અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે. તો જોઈએ ઉત્તર. હા, આવી એક બીજી વાર્તા છે જેસલ તોરલની, જેમાં જેસલ કચ્છનો બહારવટીયો એટલે હોય છે, મતલબ કે લૂંટેરો હોય છે. તોરલના સાનિધ્યમાં આવતા તેના સદમાર્ગ અપનાવ્યો અને લોક કલ્યાણના કાર્ય કર્યા. ભક્તિ અને માનવતાનો સંદેશો ફેલાવ્યો. તો મિત્રો, આવી સુંદર મજાની જેસલ તોરલની વાર્તા છે, જે કચ્છ સાહિત્યમાં, કચ્છના લોકોમાં પ્રખ્યાત છે. એવી કોઈ તમે કોઈ બીજી લોક વાર્તા જાણતા હોય, લોકકથા જાણતા હોય તો તે તમારે કહેવાની છે. હવે વધીએ આગળ. હવે મિત્રો, પ્રશ્ન 2 આપ્યો છે: ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવો. મિત્રો, એક ઉદાહરણ આપ્યું છે શબ્દ જોડનું, તેને આપણે સમજી લઈએ, પછી બાકીના પ્રશ્નોના ઉત્તર આપણે તે પ્રમાણે બનાવીએ. તો જોતા જઈએ. આગ અને ભડભડ. તો મિત્રો, વાક્ય આ પ્રમાણે બનાવ્યું છે: જંગલ આગથી ભડભડ બળવા લાગ્યું. આગળ વધીએ. ઝાંઝર અને રમઝમ. તો વાક્ય આ પ્રમાણે બનાવી શકીએ: નવોઢાના ચાલવાથી ઝાંઝરનો રમઝમ અવાજ આવ્યો. તો મિત્રો, વાક્યો તમે તમારી રીતે પણ બનાવી શકો છો. યાદ એટલું રાખવાનું છે, બંને શબ્દોનો ઉપયોગ કરતું જવાનું છે. એક જ વાક્યમાં બંને શબ્દ આવી જાય તે પ્રમાણે આપણે વાક્ય બનાવીશું. આગળ વધીએ. પગલા અને પટપટ. જોઈએ પ્રશ્ન: શેઠના પગલાનો પટપટ અવાજ દૂરથી સંભળાયો. વાક્ય આ પ્રમાણે બનાવી શકાય. ઢોલ અને ઢમઢમ. મિત્રો, એકદમ સહેલું વાક્ય. નવરાત્રી આવતા જ ઢમઢમ ઢોલ વાગવા લાગ્યા. જેના સરળ વાક્ય એકદમ. 5મું, દાંત અને કડકડ. તો મિત્રો, દાંત ક્યારે કરડે? તો સવારમાં ઠંડી વધુ હોવાથી દાંત કડકડ કરવા લાગ્યા. તમને પણ સવારે ઠંડી પડતી હોય ત્યારે દાંત કડકડ અવાજ કરે છે. પ્રશ્ન 6 મિત્રો એવો છે: ઉપર મુજબના બીજા 2 શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્યો બનાવો. મિત્રો, ઉપર જોયા આપણે તેવા શબ્દ જોડકા આપણે જાતે બનાવવાના છે અને તેની ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે. મેં અહીં નમૂનારૂપ ઉત્તર લીધેલો છે. તમે તમારી રીતે વિચારીને વાક્યો બનાવી શકો છો. તો મિત્રો, એક શબ્દ લીધો આપણે ઘંટી એટલે ધમધમ. તો વાક્ય બનાવીએ: વહેલી સવારે ઘંટીનો ધમધમ અવાજ સંભળાયો. આપણને 2 શબ્દોના જોડકા કયા છે? એક અહીં લખ્યું, એક આગળના પાને જોઈ લઈએ: ચકલી અને ચીંચી. તો
તો વાક્ય બનશે વહેલી સવારે ચકલી ચીંચી કરવા લાગી. તો આ રીતે તમે પણ શબ્દ જોડકા બનાવી અને ઉત્તરો લખી શકો છો. હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 3. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. મિત્રો અહીં કેટલાક વાક્યો આપ્યા છે, સ્થાનિક લોકબોલીમાં આપેલા છે, તળપદી ભાષામાં આપેલા છે. આપણે તેને શુદ્ધ ગુજરાતી ભાષામાં લખવાનું છે. તો જોતા જઈએ. પહેલું વાક્ય આ પ્રમાણે આપ્યું છે, રોમ રોમ ક્યાં રહેવું. તો મિત્રો વાક્ય આપણે આ પ્રમાણે બનાવશું, રામ રામ ક્યાં રહેવું. શુદ્ધ ગુજરાતી. હવે કરવું હું, વાક્ય હવે કરવું શું. મિત્રો આ રીતે આપણે શુદ્ધ ભાષામાં આપણે લખતા જઈશું. આગળ વધીએ. કુણબા આગળીએ આઈ, કોણબા આ સમય અહીં, ગામથી ખેતર છેટું છે. તો શુદ્ધ વાક્ય ગામથી ખેતર છેટું છે. આગળ વધીએ. રોટલો સાબડીમાં મેલો. તો શુદ્ધ વાક્ય આ પ્રમાણે લખીશું, રોટલો છાબડીમાં મૂકો. તો મિત્રો આ રીતે આપણને 5 પાઠ્યપુસ્તકમાંથી આપેલા છે. છઠ્ઠો પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે આ એકમમાં 6 ની જગ્યાએ સ આવતો હોય અને સ ને સ્થાને હ આવતો હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો. આપણે એકમમાં પણ ઘણા બધા સ ની જગ્યાએ હ અને સ ની જગ્યાએ હ અને છ ની જગ્યાએ સ એવા ઘણા બધા શબ્દો આપેલા છે. તો આપણે આવા શબ્દો શોધવાના છે અને તેને શુદ્ધ રૂપે લખવાના છે. જોતા જઈએ. પહેલું વાક્ય આપણને આવું આપેલું છે, જગદંબાઓ તમારા લીધે મલક ઉધળો છે. આવી ગયો ને છે. અને આજે તમે હાસી હાવજડી જેવું કામ કર્યું છે. શુદ્ધ ભાષામાં જગદંબાઓ તમારા લીધે મલક ઉધળો છે અને આજે તમે સાચી સિંહણ જેવું કાર્ય કર્યું છે. તો આ રીતના શુદ્ધ ભાષામાં લખીશું. કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે. શુદ્ધ ભાષા કાંઈક ને કાંઈક ખરાબ સમાચાર આવતા રહે છે. આ પ્રમાણે આપણે શુદ્ધ ભાષામાં લખતા જઈશું. આગળ. અમને તમારા બધા પર પૂરો ભરોસો છે. શુદ્ધ ભાષા અમને તમારા બધા પર પૂરો ભરોસો છે. કોનો સો શેનો છે. શુદ્ધ ભાષામાં લખતું જવાનું છે. મિત્રો આ બધા જ વાક્યો એકમમાંથી શોધીને લખેલા છે. એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. એમના દબાવમાં રહેવું પડતું હોય એમ લાગે છે. આ રીતના આપણે શુદ્ધ ભાષામાં લખતા જઈશું. આગળ જોઈએ. અમે બેઠા છીએ. અમે બેઠા છીએ સનો છ. આગળ. એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. આગળ વધીએ. એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. વાક્ય મિત્રો રિપીટ થઈ ગયું છે. આગળ. બાપુ તમારો ગઢ તૈયાર છે. શુદ્ધ ભાષામાં બાપુ તમારો ગઢ તૈયાર છે. આગળ. તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી. શુદ્ધ ભાષામાં તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી. કોની જગ્યાએ સો. 7મો પ્રશ્ન મિત્રો એવો આપ્યો છે, તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. મિત્રો તમારા વિસ્તારમાં પણ આવી લોકબોલીમાં અલગ અલગ પ્રકારના વાક્યો બોલાતા હશે. તો આ 3 વાક્યો તમારે લખવાના છે અને તે 3 વાક્યોને શુદ્ધ સ્વરૂપે લખવાના છે. તો જોતા જઈએ. પહેલું વાક્ય, ખેતરમાં જાઉં છું. જાઉં છે તો ખેતરમાં જવું છે. શુદ્ધ વાક્ય આ પ્રમાણે લખીશું. નિહાળમાં રજા હ. તો શુદ્ધ ભાષા નિશાળમાં રજા છે. છોકરો હાથી લઈ જાઓ. શુદ્ધ ભાષામાં છોકરો સાથે લેતા જાઓ. તો મિત્રો આ રીતે આપણે શુદ્ધ ભાષામાં વાક્યો લખતા જઈએ. અહીં ઉત્તર ગુજરાતની લોકબોલી આપેલી છે, એમ તમારા વિસ્તારમાં પણ લોકબોલી બોલાતા હશે, તળપદા વાક્યો બોલાતા હશે. એ તમારે લખવાના છે 3 અને શુદ્ધ સ્વરૂપે આ રીતે લખીશું. હવે આગળ વધીએ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 4. કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ખરાની નિશાની કરવાની છે. યાદ રાખીશું મિત્રો, રાણાની જે વિગતો છે તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. તમારે ફકરો વાંચવાનો છે. કચ્છના રણથી લઈ પાઠ્યપુસ્તકનો પાના નંબર 15 ઉપર મિત્રો આ ફકરો આપેલો છે અને વીંટી પણ અપાવી પહેલો જ ફકરો છે. ત્યાં સુધી તમારે ફકરાને વાંચવાનું છે. ફકરો વાંચ્યા બાદ મિત્રો રાણા માટે એટલે કે રાજા માટે જે વાક્ય લાગુ પડે ત્યાં આપણે ખરાની નિશાની કરીએ. તો જોતા જઈએ.
તો મિત્રો આટલા આપણને મુદ્દાઓ આપેલા છે. તેમાંથી રાણા માટે કઈ કઈ વાતો લાગુ પડે તે આપણે જોતા જઈએ. તો પહેલું, ઝીણી આંખ, તો વાત સાચી છે. શૌર્યના સ્વામી હતા, વાત સાચી છે. પ્રજાની સલામતીની ચિંતા હતી, વાત સાચી છે. તો ખરા નિશાન કરીશું. આ ત્રણ મુદ્દા રાજાને લાગુ પડે છે. ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન તેમને નહોતું કર્યું, દુશ્મન સૈન્યના સૈનિકોએ કર્યો હતો, માટે ત્યાં રાજાને લાગુ નહીં પડે રાણાને, તો આપણે ખરા નિશાન એ કરીએ. કારભારી સાથે ખેતરે પહોંચ્યા, તો વાત સાચી છે. સિપાહીઓને ખેતરે ખેડૂતો પાસે મોકલ્યા, તો રાણાએ નતા મોકલ્યા. રાણાના જે સામા દુશ્મનો હતા એ રાજ્યના સૈનિકો આવ્યા હતા. મહિલાઓનું સન્માન કર્યું, તો વાત સાચું છે. તો ખાલી આ બે મુદ્દાઓ રાણાને લાગુ પડતા નથી, બાકીના 5 મુદ્દા રાણાને લાગુ પડે છે. તો આપણે ત્યાં ખરાની નિશાની કરી. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ચોરસ બોક્સ આપ્યા છે, ત્યાં તમે ખરાની નિશાની કરી દેજો. હવે આગળ મિત્રો આવે છે પ્રશ્ન નંબર 5. એ વાત વતનેથી તો શું જુએ છે? તો મિત્રો ત્યાં સુધીનો આ પાઠ છે, ફકરો છે, તેને વાંચવાનો છે અને રાજાની સામે રાજા કે પ્રજા બેમાંથી જેને લાગુ પડતું હોય તે તમારે લખવાનું છે. તો મિત્રો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ ફકરો આપેલો છે, એ ફકરાને તમારે બરોબર વાંચી જવાનું છે. પછી વાંચ્યા બાદ જેમ આપણે પ્રશ્ન નંબર 4 માં કર્યું તે પ્રમાણેની પ્રવૃત્તિ કરવાની છે. પણ અહીં તમને વાક્યો આપ્યા છે, તે વાક્યો રાજાને લાગુ પડે છે કે પ્રજાને લાગુ પડે છે તે આપણે જોવાનું છે. તો જોઈએ ઉત્તર. તો મિત્રો આવા 5 વાક્યો તમને આપેલા છે, જોતા જઈએ. ગઢ બનાવવા અંગે ચિંતા, તો ગઢ બનાવવા અંગે ચિંતા કોને હતી? તો રાજાને. તો ઉત્તર લખીશું રાજાને. ગઢ બનાવવાનું વચન કોણે આપ્યું? તો પ્રજાએ આપ્યું. તો ઉત્તર લખીશું પ્રજા. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે લેખન કાર્ય કરતા જજો. રાજા માટે માન કોને હતું? તો મિત્રો પ્રજાને હતું. દુકાળ વખતે વેરો માફ કરો, તો કોણ કરતું હતું દુકાળ વખતે વેરો માફ? તો રાજા. ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ, તો મિત્રો કોની હતી? તો પ્રજાની. તો મિત્રો આ રીતે રાજા, પ્રજા, પ્રજા, રાજા, રાજા, જે વાક્ય જે મુદ્દો પ્રજાને લાગુ પડે ત્યાં પ્રજા અને જે મુદ્દો રાજાને લાગુ પડે ત્યાં રાજા લખીશું. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ તમને જગ્યા આપી છે, ત્યાં તમે લેખન કાર્ય કરી લેજો. હવે આગળ જોઈએ મિત્રો નવો પ્રશ્ન. હવે છે પ્રશ્ન નંબર 6. આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લાગુ પડતી વિગતો તમારે પાઠને આધારે લખવાની છે. જોઈએ ઉત્તર. તો મિત્રો આવો એક કોઠો તમને પાઠ્યપુસ્તકમાં આપેલો છે, ઘટના આપેલી છે, તેમાં રાજા અને પ્રજા વિશે તમારે લખતું જવાનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખવા માટે જગ્યા આપી છે, તમારે ત્યાં લેખન કાર્ય કરવાનું છે. જોઈએ પહેલો મુદ્દો, ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન. તો રાજાએ શું કર્યું? તો સ્ત્રીઓને સોનાની વીંટી આપીને સન્માન કર્યું. પ્રજાએ તાતરડા ઉગામી સૈનિકોને ભગાડી દીધા. બીજું, ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા. તો રાજાએ રજૂ કરી, પ્રજાની ચિંતા હતી, ગઢ ચણાવવાની દરખાસ્ત. પ્રજાએ શું કીધું? યુદ્ધ કે કાંકરી ચાળા સામે લડી લેવાની પ્રજાની તૈયારી. વાવના રક્ષણ માટે ઉપાય. તો રાજાએ શું બનાવવાનું કીધું? તો ગઢ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રજાએ ભેગા મળી વિચાર કરવો, ગઢ કેવો બનાવવો તે અંગે ચર્ચા કરવી. પ્રજાએ મિત્રો આ કાર્ય કર્યું. ગઢની ચિંતા. તો રાજાને ગઢની ચિંતા હતી, જેમાં ઈંટો, પથ્થર, ચૂનો વગેરે કોઈ માલ સામાન આવતો ન જોઈ ગઢ કેમ બનશે તે અંગે રાજાને ચિંતા હતી. પ્રજાએ ખુલ્લી તલવાર, ભાલા, બરછી વગેરે સાથે એક હારમાં માનવ સાંકળ બનાવી ઉભા રહેવું. પ્રજાએ મિત્રો આ રીતના ગઢ બનાવ્યું. તો મિત્રો રાજાને જે લગતી વિગતો છે તે આપણે અહીં લખી, પ્રજાને લગતી વિગતો છે તે અહીં લખી. તો મિત્રો આ રીતે આપણને 4 મુદ્દા આપ્યા છે, રાજાના મુદ્દા અને પ્રજાના મુદ્દા. તમે તમારી રીતે વિચારીને પણ આ મુદ્દાઓ, આ ઉત્તરો લખી શકો છો. અહીં મેં ટૂંકમાં ખૂબ જ સરળ રીતે ઓછા શબ્દોમાં ઉત્તર તૈયાર કરેલો છે. હવે આગળ જોઈએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 7. આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખવાનું છે. મિત્રો અહીં આપણને વાક્યો આપેલા છે, તે વાક્યનો ભાવ દર્શાવતું વાક્ય, જેમ કવિતામાં આપણને કવિતાનો ભાવાર્થ આપી દે છે અને તે કઈ પંક્તિનો છે તે પંક્તિ લખવાની હોય છે, તેમ અહીં આપણને વાક્યો આપ્યા છે, તેનો ભાવ એકમમાં કયા વાક્યમાં છે તે વાક્ય શોધીને લખવાનું છે. તો જોતા જઈએ. પહેલો પ્રશ્ન, પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી.
ઉત્તર, પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી, એટલે આ એમને વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. બીજું, વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. તો એકમનું વાક્ય આ પ્રમાણે છે. એમાં વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમને ઊંઘ ઉડાડવા પૂરતી છે. આ રીતના એકમમાં આપણને જે શુદ્ધ વાક્ય આપ્યું છે તેનો એકમનો કયા વાક્યમાં તેનો ભાવ છુપાયેલો છે તે ભાવ દર્શાવતું વાક્ય આપણે આ રીતે લખી શકીએ. આગળ વધીએ. ત્રીજું, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ ઉપર પથરાય છે. ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. આગળ, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. આપણા પડોશમાં આવેલા રજવાડાઓ આપણને નિરાંત કરવા દે એમ નથી. આગળ વધીએ. હવે વાવમાં કોઈ પણ પ્રવેશવાની હિંમત નથી. વાક્ય, એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકે. તો મિત્રો, આ રીતે શુદ્ધ સ્વરૂપે આપેલા વાક્યનો ભાવ એકમમાં કયા વાક્યમાં છે તે આપણે લખી શકીએ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકને એકમને બરોબર વાંચજો અને તેનો ઉત્તર લખજો. તમને આ ઉત્તર લખવા માટે એકમમાં જગ્યા પણ આપેલી છે, તો મિત્રો ત્યાં પણ લેખન કાર્ય કરી લઈશું. આગળ, પ્રશ્ન 8, તો શું થાત? જેમ વિજ્ઞાનમાં, સામાજિક વિજ્ઞાનમાં કારણ આવે છે તેમ હવે આપણે ગુજરાતીમાં પણ કારણ લખવાના થાય. તો શું થાત? જોતા જઈએ. પ્રશ્ન પહેલો એવો છે, મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો? જો મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ ખેડૂતોને બંદી બનાવી લઈ ગયા હોત. મિત્રો, આવું થત. પ્રશ્ન 2, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો? રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો વાવની ફરતે ગઢ ચણવા અંગેની ચર્ચા ન થઈ હોત. આગળ, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો? જો પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાને પ્રજાનો જુસ્સો અને પોતાના વતન પ્રત્યેનો પ્રેમ ન જોવા મળ્યો હોત. તો મિત્રો, આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. હવે જોઈએ પ્રશ્ન 9. પ્રશ્નોના જવાબ લખો. મિત્રો, હવે જે પ્રશ્નોના ઉત્તરો છે તે આપણે એકમના આધારે લખતા જવાનું છે. જોતા જઈએ. પ્રશ્ન પહેલો છે, રાણાની નિંદ્રા શાથી ઉડી ગઈ? ઉત્તર, પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ સીમાડે આવી ખેડૂતો જોડે વેરા લેવા ગયા અને ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો. એ ઘટનાથી રાણાની નિંદ્રા ઉડી ગઈ. આગળ, પ્રશ્ન 2, ખેડૂતોને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? ઉત્તર, જ્યારે સિપાહીઓ ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચારો પૂળો વાળતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતોની વારે ચડી અને સિપાહીઓને ભગાડી મૂક્યા. એટલા માટે સિપાહીઓ પેલા ખેડૂતોને બંદી બનાવી શક્યા નહીં. આગળ, પ્રશ્ન છે 3, રાણા સાની ચિંતા મુક્ત થઈ ગયા હતા? રાણા સાથી ચિંતા મુક્ત થઈ ગયા હશે. તો જોઈએ ઉત્તર, ડાયરામાં રાજાએ પડોશી રાજ્ય દ્વારા નિરાંત ન કરવા દેવાની અને સીમાડેથી કંઈક ને કંઈક માઠી વાતોની વાત કરી ત્યારે ત્યાં બેઠેલા સૌએ જો કોઈ કાંકરી ચાળો થશે તો આપણે પહોંચી વળીશું તેવું રાણાને આશ્વાસન આપ્યું. તેથી રાણા ચિંતા મુક્ત થઈ ગયા હશે કે હવે પ્રજા મારી જોડે છે, એટલે કોઈ પણ રાજ્ય આક્રમણ કરશે તો હું પહોંચી વળીશ. એટલે રાજા ચિંતા મુક્ત થઈ ગયા. આગળ, પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ? પ્રજાએ વાવની ફરતે પૂનમના દિવસે ધીમામાં સામળિયાનો મેળો ભરાય તે દિવસ આથમતા પહેલા ગઢ ચણવાની જવાબદારી ઉપાડી લીધી, કારણ કે રાણાને પોતાના કરતા પોતાની પ્રજાના રક્ષણની વધારે ચિંતા હતી. મિત્રો, આ રીતે પ્રજાએ ગઢ ચણવાની જવાબદારી સ્વીકારી. કેમ? તો રાણાને પોતાની પ્રજાના રક્ષણની વધારે ચિંતા હતી. આગળ, પ્રશ્ન નંબર 5, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? ઉત્તર, હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ, ધીમા અને સુઈ ગામના તમામ રાજપૂતો હજારોની સંખ્યામાં
એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક ઉભા રહ્યા. બધા જ ખુલ્લી તલવારો, ભાલા અને બરછીઓ સાથે હારમાં ઉભા રહી માનવ સાંકળ રચી મહિલાઓ પણ જોડાઈ હતી. આ રીતે માનવ સાંકળનો ગઢ તૈયાર થયો. તો મિત્રો ગઢ તો બન્યો, પણ કેવો? માનવ સાંકળ. તો આ રીતના મિત્રો આપણે ઉત્તરો લખતા જઈશું. હવે આગળ વધીએ. પ્રશ્ન 10 છે, બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો. મિત્રો અહીં તમારે તમારા વર્ગમાં બે જૂથ બનાવવાના છે અને અહીં આપણને 3 મુદ્દા આપેલા છે. તે ત્રણેય મુદ્દાઓ ઉપર આપણે વર્ગમાં ચર્ચા કરવાની છે. તેના માટે તમે શું કરી શકો? તો પ્રશ્ન પહેલો એવો છે, ખેડૂતોને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે. તમે જોયું કે વાવ રાજ્યમાં, વાવ પંથકમાં પેલા પાડોશી રાજ્યના સૈનિકો પેલા ખેડૂતોને બંદી બનાવવા આવે છે, તો પેલી સ્ત્રીઓ દાંતરડાથી તેમને ભગાડી મૂકે છે. તો મિત્રો એ રીતે તમારે ખેડૂતોને બચાવવા છે, ખેડૂતોને બંદી બનાવતા અટકાવવા છે, તે સિપાહીઓને રોકવા છે. તમે શું કરશો તે અંગે ચર્ચા કરવાની છે. બીજો મુદ્દો, નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. તો ગઢ બનાવવા માટે જેમ સુઈ ગામના વાવના લોકોએ માનવ સાંકળ બનાવી, એમ તમે શું કરશો એ તમારે ચર્ચા કરવાની છે. અને ત્રીજો મુદ્દો એવો છે, તમારા ગામને સ્વચ્છ બનાવવું છે, તો તમે શું કરશો? સૌથી અગત્યનો મુદ્દો તો નીચે વાળો છે, તમારા ગામને ચોખ્ખું રાખવું છે, સ્વચ્છ રાખવું છે, તો તમે શું કરશો એ તમારે ચર્ચા કરવાની છે. મિત્રો કદાચ પરીક્ષામાં નીચેનો મુદ્દો નિબંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે કે તમારા ગામને સ્વચ્છ બનાવવા તમે શું કરશો. આગળ વધીએ. હવે મિત્રો હવે છે પ્રશ્ન નંબર 11. તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. મિત્રો તમે વાંચી હોય, તમે જાણી હોય, તમને આવડતી હોય તેવી લોકકથા તમારે અહીં લખવાની છે. તમને આવડતી હોય તેવી તમારે તમારા શિક્ષકની મદદથી, તમારી શાળામાં લાઇબ્રેરી, તમારા વર્ગમાં લાઇબ્રેરી હશે, પુસ્તકાલય હશે, તેમાંથી ઉપયોગ કરી કોઈ એક લોકકથા તમારે લખવાની છે. ઉદાહરણ તરીકે આપણા ધોરણ 6 માં ગુજરાતીમાં લેખન જાળી નોરી જોરાવરસિંહ જાદવનો જે પાઠ છે તે પણ લોકકથા છે. જોડે જોડે ધોરણ 8 ની સંસ્કૃતમાં એક એકમ આપેલો છે માત્રાવાળા અને સિંહની દોસ્તી. તો મિત્રો તે પણ તમે અહીં લોકકથા સ્વરૂપે લખી શકો. આ સિવાય તમને આવડતી હોય, તમે જાણતા હોય તેવી સુંદર મજાની ટૂંકી, સારી અને સરસ તમને ગમે તેવી લોકકથા અહીં તમે લખજો. મેં અહીં એટલા માટે નથી લખી કે ઘણી બધી લોકકથાઓ છે અને લખવામાં સમય જાય, એટલા માટે તમને જે યોગ્ય લાગે એ તમારે લોકકથા અહીં લખી દેવાની છે. તો મિત્રો આશા રાખું છું કે આ ગઢની રઢ છોડો જે એકમ છે એ તમને બરાબર સમજાઈ ગયો છે. તેના શબ્દાર્થ જોયા, જોડે જોડે શબ્દ સમૂહોની પણ આપણે ચર્ચા કરી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની મિત્રો આપણે આ એકમમાં ચર્ચા કરી. આશા રાખું છું કે તમને આ મુદ્દો, આ એકમ સમજાઈ ગયો હશે અને મિત્રો ગમ્યો હશે. ગમે હોય તો મારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જોડે જોડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. કોઈ મુદ્દો ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા મુદ્દા લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. મળીએ હવે આગળના ચેપ્ટરના સ્વાધ્યાય સાથે.